વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા 34. પ્રીતમ પ્રીત હિ તે પયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુધી ઇન બાતન. પ્રભુને તમારે રૂપે નથી જોઈતું, ગુણે નથી જોઈતા, પૈસાય નથી જોઈતા, પ્રેમ. જો બહુ પૈસાવાળો હોય ને એને વધુ પૈસાવાળું થવાનું મન થાય, બહુ ભણેલો હોય ને એને આગળ ભણવાનું મન. આપણે મહિના પહેલાં અસરવા ગયા તો એક દીકરી આવી હતી, એને લગ્ન થયા તો ઉપલી 2 દીકરી થઈ. એનો વર ડૉક્ટર. હવે એને આગળ રિસર્ચ કરવું હતું, ડૉક્ટર હતી, MD હતી અને આગળ રિસર્ચ કરવું હતું દવાનું. તો મને કહેલા આંટી મારે, મેં કીધું તો મુંજાત શું કામ કર. તો એના મમ્મી મને પૂછે કે મારે કોઈ છે નહીં દીકરી સિવાય, તો હું એના ઘરે રહું, તો હું દીકરીઓને રાખું તો આ રિસર્ચ. મેં કીધું કેમ ન રહેવાય, એ વૈષ્ણવ છે, એને ઘરે બિરાજે છે, તમારે ઘરે બિરાજે છે, 2 ઠાકોરજી આનંદ કરો. તો એ આગળ રિસર્ચ કરે છે. આ લૌકિક વાત અલૌકિકમાં કેવું છે કે ભક્તિ ગમે એટલી કરો ને, પણ પ્રેમ વિનાની ભક્તિ મીઠા વિનાની રસોઈ જેવી. ગમે એટલી સુંદર રસોઈ હોય પણ તમે મીઠું ન નાખો તો એનો સ્વાદ ન આવે. તો પ્રભુને આપણે કહે છે કે તું થોડું કર પણ મને પ્રેમ કર. તો ધનવાન હોય ને એને વધુ ધનવાળું થવું હોય, વિદ્યા બહુ હોય ને આ છોકરીને જો આગળ ભણવું તો એને વધુ વિદ્યાનું મન થાય. એમ પ્રભુ છે ને પ્રેમવાળો છે, એટલે એને બધું પ્રેમ જોઈએ છે કે તમે મને પ્રેમ આપો. એની પાસે શું છે? પ્રેમ છે. એ તો પ્રેમ કી બાત હે ઉધો, બંદગી તેરે બસ કી નહીં. યહાં સર દે કે હોતે હે સોદા, આસ કી તેરે બસ કી નહીં હે. પ્રભુને પ્રેમ આપણને આ ઉપર થઈ જાય ને આપણને પ્રભુ ઉપર થઈ જાય ને પછી આપણે આપણા વશમાં રહેતા નથી. એક સમય એવો હતો કે મને આમ પિક્ચર જોવા જવું ગમે ને મને આમ, હવે અત્યારે કોઈ કહે એટલે મારું મોઢું જ બગડી જાય. હવે છોકરાઓને એવું થાય કે મમ્મી તું પહેલાં જેવી નથી રહી. આમાં જે આનંદ છે ત્યાં મજા છે, મજાની સજા હોય, આનંદનો પરમાનંદ હોય. એક ભગવદીય વૈષ્ણવ છે ને સતત લીલામાં જ રહે, કોઈ દી બહાર ન પડે, મંદિરે નહીં. એક મારા ઘરે 2-4-6 મહિને નહીં આવે. એ આપણે વાત કરતા હોય ને તો લીલામાં હોય. કેવી રીતે? હવે આજે પીળા વસ્ત્ર માનો ઠાકોરજીને, પીળા આભૂષણ, પીળા ફૂલના માળાજી, તો એ કે આજે મારા ઠાકોરજી પીળી પોખર પધાર્યા હતા અને ત્યાં બધું પીળું પીળું, અને ત્યાં એ કે કદમનું વૃક્ષ છે ને ઈલા, તો ત્યાં હિંચકા સામનેજી સાથે જોટા દેતા હતા અને ઝૂલતા હતા. તો આપણે યાર વાત કરતા હોય ને તો એ ત્યાં જ હોય કે જો યમુનાજી કેવા ખોળખોળ વહે છે, જો એમાં પીળા કમળ આવ્યા. તો સામનેજીના શ્રીઅંગની જે શોભા છે ને એ પિત્તવર્ણી છે ને ઠાકોરજી એ પિત્તવર્ણના વસ્ત્રને આભૂષણને સામનેજી એવા. તો જેવા પીળા કમળ આવ્યા તો પ્રભુ હિંચકામાંથી કૂદકો મારીને સીધા યમુનાજી કિનારે આવીને પીળા એ કમળ હતા એ લઈને એના માળાજી કરીને સામનેજીના શ્રીકંઠમાં ધરાવી અને ઠાકોરજી એને આવા જ બધા વિચાર આવે. એ આવી લીલામાં જ પહોંચી જાય. જે હું ને તમે હજી આપણે તો જો સેવા પહોંચી લીધી પછી લે દેવ ચોખા ને મેલ મારો છેડો, એ બાજુ જાય જ નહીં. ક્યાંક બોલાવે ને પાછો પકડે તો હવે અમને લૌકિકમાં જવા દે. અમે 2 કલાક કરીને તારા ઉપર ઉપકાર કરી દીધો. પણ ઠાકોરજી કહે છે કાંઈ વાંધો નહીં, મને વલ્લભે કહ્યું છે જેમ રાખે તેમ રહેવાનું. તું એવી રીતે રાખસ તોય તું ચાહીને મને લાવી છો ને, પરાણે નથી લાવીને. આપણે પ્રેમ લગ્ન કર્યા હોય, આપણા વરને ટાઈમ ન મળતો હોય, વાત ન કરતા હોય, બારગામ આઉટડાઉન કરતા હોય, પણ અઠવાડિયે 15 દિવસે એકવાર એમ કે તને ચાહીને લાવ્યો છો ને તો તું ખુશ રહેજે હો. લૌકિકમાં એમ કહેતા હોય તો અલૌકિકમાં પ્રભુ કે તું ચાહીને લાવી છો ને હું તારાથી ખુશ છું. તો ક્રિયા કરીએ તોય ખુશ છે. તો ખરેખર જ્યારે આપણે લીલાથી એની સાથે સંબંધમાં જોડાશું પછી કાંઈ કરવાનું રહેશે નહીં. મર્યાદામાં કર્મનું ફળ એ છે કે જેવા કર્મો કર્યા
તે કર્મને આધારે તેને સુખ દુઃખની પ્રાપ્તિ થાય અને તે ભોગવમાં રહે. ત્યાં પ્રેમની જરૂર નથી. મર્યાદામાં પ્રેમની, ત્યાં જુઓ નિવેદ આટલા કરવાના જ. ત્યાં તમે જો ગમે ત્યારે જાઓ ને જરીના જ વસ્ત્રો હોય. આપણામાં તો વલ્લભે ગુસાઈજીએ કેટલા પ્રભુના તત્સુખનો વિચાર કર્યો છે કે જળ ગરમ કર્યું હોય ને તો આપણે આમ ન નાખીએ હાથ, આમ આપણા નખમાં ક્યાંક મેલ હોય અને અંદર જાય તો આપણા પ્રભુ તો ફૂલથી વધુ કોમળ, માખણથી વધુ કોમળ, એને વાગે તો બપોરે આપણે તળેલો પાપડ ધડી શકીએ, સાંજે શેકેલો છે. તો ભગવદીને પૂછીએ તો એ કહેલા બપોરે ગાયો ચરાવવા જાય ને તો તળેલું પચી જાય, સાંજે અરોગીને પોઢવાનું હોય એટલે શેકેલો જ ધરાય. આવા તો ઘણાય દાખલા. આપણે ઉનાળામાં કોઈ દિવસ જરીને વસ્ત્ર ધરીએ? પ્રભુના તુત્સુખનો વિચાર. એટલે અહીંયા શું છે, એમાં પ્રેમની જરૂર નથી. મર્યાદામાં આમ કરવાનું, આમ નહીં કરવાનું. આ નિવેદ છે. સવા પાલી ઓલો લ્યો ને તલવટ કરો ને સુખડી, હા ને અરે બાપા. આપણા ઘરે બિરાજતા ઠાકોરજીમાં આપણી તબિયત સારી નથી. એકવાર અમે તૃપ્તિ ટાઈમમાં મને તાવ આવ્યો, એકલા ઢોકળા ને ચટણી અને દહીં વઘારેલું અને તીખી પૂરી હતી પેલી નાસ્તાની, એ ઠાકોરજીને ધરી. ઊભું જ નહોતું થવાતું, 3 તાવ. બધા જો ઠાકોરજી તોય રાજી, પણ બીજાને ત્યાં પધરાવો તેને ન ગમે. એ કે બસ તું આવો ધરાવ, પણ મને તું ક્યાંય બીજે મોકલ નહીં. પ્રેમી ભક્ત કોઈ પણ સ્થળે ઊભો હોય, કોઈ પણ કાર્ય કરતો હોય, છતાં મન તો સદા પ્રભુ પાસે જ હોય. જો બજારમાં જઈને સરસ ફ્રૂટ જોઈએ ને ઠાકોરજી યાદ આવે તો એ ભક્તિ. આપણે સાડી લેવા ગયા ને પ્રભુ યાદ આવ્યા કે મારા પ્રભુને આવું સાટીનું વસ્ત્ર હોય તો કેવું સારું, તો આ ભક્તિ. આપણે પિક્ચર જોવા ગયા ને ત્યાં ઓલા પડદા આવ્યા તો આપણે મારા ઠાકોરજીના ઓટેરો હોય કેવો સરસ લાગે, આ ભક્તિ. સંસારમાં રહીને શ્યામની નજીક રહી શકાય, પણ આપણે બધા ઊંધું કરીએ છીએ. આપણને લૌકિકમાં અલૌકિક યાદ ક્યારેય નથી આવતું, પણ અલૌકિકમાં લૌકિક યાદ બહુ આવે. તમે જોજો માળા કરો ત્યારે આખા ગામના વિચાર આવે. તમને બધાને થાય છે એવું? મને થાય છે. અરે સમર્પણ કરતા હોય ને ત્યાં કોઈક વાર વિચાર આવી જાય, અરે ચાલ હટ, મન એ સ્થિર થઈ જાય ને તો મનમોહન આપણાથી દૂર નથી, પણ મનને સ્થિર કરવું બહુ અઘરું છે. એક વૈષ્ણવ બજારમાં ઊભા હતા. ત્યાં હલવાઈની દુકાને જલેબી ગરમા ગરમ ઉતરતી હોય ત્યારે તેને ભાવના થઈ કે આ સુંદર જલેબી તો શ્રીનાથજીને લાયક છે. તુરત ગરમા ગરમ જલેબી લઈ હાથમાં રાખી વિનંતી કરી, હે શ્રીનાથજી, આ જલેબી વલ્લભની કાનથી આરોગજો. તે વખતે કોઈ તે મંદિરમાં ધરવા નહોતા ગયા. તેઓ ઊભા હતા ત્યાંથી જ વિનંતી કરી. તેના ભાવથી શ્રીનાથજી બાવા આરોગ્યા. મતલબ કે પ્રેમી કે પ્રભુ પાસે, જ્યાં પ્રેમી ભક્ત હોય ત્યાં પ્રભુ એની પાસે જ છે. પ્રભુ ક્યારેય એનાથી ને દૂર છે નહીં. ભક્ત કાતર વર્ણી ડોલત પાછે પાછે, આ પ્રેમની વ્યાખ્યા છે કે પ્રભુ ભક્તની પાછળ ફરે છે, નહીં તો ક્યાં ઈશ્વર અને ક્યાં જીવ. ઓલા કે છે ને, એ પ્રભુ મને એટલો ઊંચે ન ચડાવતો કે હું તને સાંભળી ન શકું. પ્રભુ મને એટલો ઊંચે ન ચડાવતો કે હું તને સાંભળી ન શકું, અને એટલો નીચે ન નાખી દેતો કે હું તારા ચરણ સ્પર્શ ન કરી શકું. એટલો નીચે ન નાખી દેતો કે હું તારા ચરણ સ્પર્શ ન કરી શકું. એનો મતલબ એમ, તારી પાસે રાખજે. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી.
અર્જુન દ્વારકાથી પાછા આવ્યા અને યુધિષ્ઠિરને જે મનમાં અમંગળ શંકાઓ આવે છે પણ પૂછી નથી શકતા, ગોળ ગોળ વાતો કરે છે, એનું અનુસંધાન. કચ્ચિત્વમ બ્રાહ્મણ બાલમ ગામ વૃદ્ધમ રોગીણમ સ્ત્રિયમ શરણોપસુતમ સત્વ નાત્યાકી શરણપ્રદ. અર્થ: શરણે આવેલા બ્રાહ્મણ, બાળક, ગાય, વૃદ્ધ, રોગી સ્ત્રી અને બીજા કોઈને પણ તું શરણ આપનાર છે. તે કોઈ શરણાગતનો ત્યાગ તો નથી કર્યો ને? અર્જુન આવ્યા એટલે હાવ નિસ્તેજ, પ્રભુ પધારી ગયા હતા એટલે તે જ બધું વણાઈ ગયું. ઓલા કાબે અર્જુન લૂંટ્યો, ભીલડાઓ લૂંટી ગયા. એક સમય એવો હતો 23 અક્ષરની સેનાને હરાવનાર અર્જુન, પણ એનો સારથી કૃષ્ણ હોવો જોઈએ. જેનો સ્વાર્થી કૃષ્ણ હોય ને એણે જરાય જીતવાની ચિંતા કરવાની ના હોય. પણ પ્રભુ પધારી ગયા તો એક ભીલે એને હરાવી ગયો. તો હવે કે છે કોણ? યુધિષ્ઠિર, કે તે બ્રાહ્મણ, બાળક, ગાય એ શરણાગતોને તે કાંઈ પેલું તો નથી કર્યું ને? હવે સુબોધિનીજી, બ્રાહ્મણ અને સ્ત્રીનું દરેક સ્થિતિમાં પાલન કરવું જોઈએ. બીજા વૃદ્ધ, બાળકો, રોગી તેમજ બીજા પણ હરણ વગેરે પ્રાણીનું પણ રક્ષણ કરવું જોઈએ. આવા શરણાગતોને તે ત્યાગ તો નથી કર્યો ને? એટલે આવો નિસ્તેજ લાગે છે. પણ ડાયરેક્ટ પૂછી નથી શકતા યુધિષ્ઠિર. બધાનું પૂછો, ઉગ્રસેન શું કરે ને સુભદ્રા શું કરે, પટરાણીઓ શું કરે, પણ પ્રભુ નથી પૂછતા. પૂછું ને ક્યાંક મારે નથી સાંભળવો એવો જવાબ અર્જુન આપે તો, એટલે ગોળ 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 સમજાવે છે. હવે ધર્મની સક્ષમતાનો પ્રશ્ન પૂછે. કચ્ચિસ્વમ નાગવો ગમ્યામ ગમ્યામ બાળ સત્કૃતામ સ્ત્રિયમ પરાજિતો બાળ ભવાત નોતમેના સમેપથી. અર્થ: હે ભાઈ, સંબંધ બાંધવાને યોગ્ય અયોગ્ય પર સ્ત્રી સાથે તે સંબંધ તો નથી બાંધ્યો ને. જુઓ, અથવા જેનો સંબંધ કરવા યોગ્ય છે એવી સ્ત્રીનો તે તિરસ્કાર તો નથી કર્યો ને. અર્જુને જ્યાં હોય ત્યાં લગ્ન તો કરી જ લીધા જ. પછી એડંબા હોય કે અથવા તો રસ્તામાં આવતા તમારા સામર્થ્ય અને જાતિથી ઉતરતી કક્ષાના શત્રુથી પરાજિત થઈને આવ્યા છો. તમારી તેજહીનતાનું કારણ આ તો નથી ને? તેજહીન કેમ થઈ ગયો? પણ જે પૂછવું છે નથી પૂછી શકતા, બીક લાગે. ના, મારા પ્રભુ ક્યાંક અમને છોડીને નથી ગયા ને? પણ હકીકત એ જ છે કે પ્રભુ પધારી ગયા છે એટલે અર્જુન નિસ્તેજ બની ગયો છે. સુબોધિનીજી, ધર્મના સૂક્ષ્મ ભાવ સંબંધી પ્રશ્ન પૂછે. તું નામર્દ થઈ અયોગ્ય સ્ત્રી સાથે સંબંધ કર્યો નથી ને? આપણે ઘણાને ઝઘડો થાય ને, હારા નામર્દ છો, દે બે લગાવી દે. એમ અર્જુનને કહે છે, આવો મારો બાહુબલી, મારો ભાઈ આવો. એ નામર્દ જેવો થઈને કેમ નિશ્ચિત થઈ ગયો છે? એનું કારણ શું છે? કામને વશ થઈને અયોગ્ય સ્ત્રીમાં ગમન કર્યું હોય અથવા યોગ્ય સ્ત્રીનું અસ્કૃતામ તિરસ્કાર કરીને સંબંધ ન કરવા યોગ્ય સ્ત્રી સાથે સંબંધ તો નથી કર્યો ને? વીર પુરુષ માટે શત્રુથી પરાભવ પણ શોકનું કારણ છે. માટે પૂછે છે પરાજિત. આ કારણ ઉપરોક્ત બંને કારણોથી જુદું હોવાથી એમને જુદા પાડવા અથપદ મૂક્યું છે. નવતમય પદમાં ન સાથ ઉત્તમય પદનો સમાસ છે. ના સમે તારી સમાન નહીં, તારાથી અધમ કક્ષાના એટલા તારી સમાન નહીં, અથવા તારાથી હીન શત્રુથી તારો પરાજય થયો છે. ટૂંકમાં એમ કહે છે કે તારાથી ઉતરતી કક્ષાના માણસોએ તને હરાવ્યો હોય તો આવો નિસ્તેજ બની જા. એવું તો નથી ને? જે સ્ત્રીને અપનાવવા યોગ્ય હોય ને તે અપમાન કર્યું એવું નથી ને? જે સ્ત્રીમાં તારાથી ને
થાય ને સંબંધ, એવી સ્ત્રી સાથે સંબંધ રાખીને નથી આવ્યો ને. આવો નિસ્તેજ કેમ છો? બોલો વલ્લભાતી. श्रीमद् भागवत चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चंद्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો વલ્લભ ચંદ્ર છટા સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं आकली में क्या सो नीलेरो सुर का कहे विदित आदरो बिना मोल को चेरो भरोसो द्रढ़ चरण દ્રઢઈના ચરણના કેરો ભરોસો. દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કે શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.